આજે આપણે વાત કરીશું એપ્લાય ફિઝિક્સના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જે મિત્રોને એપ્લાય ફિઝિક્સમાં સારામાં સારું સ્કોર કરવું હોય સારામાં સારા માર્ક્સ મેળવવા એના માટે ફૂલ વિડીયો છે એ તમારે જોવાનું રહેશે. અને પ્લસ બીજા કોઈ પણ સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો હજી પોતપોતાના ભણાતમાં જોઈન થવાનું બાકી હોય તો નીચે લિંક આપી દો બધા મિત્રોને એમાં જોઈન થઈ જવાનું રહેશે. એટલું છે તમને બધા સબ્જેક્ટના આઈએમપીના વિડીયો છે. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટમાં બધું જ મટીરિયલ તમને સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ મળેલું છે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોના વિડીયો છે એ તમારે શેર કરવાનો છે. તે વાત કરીએ એપ્લાય ફિઝિક્સ તમારા નવા ડીએ સિલેબસ સબ્જેક્ટ કોડ સાથે. એ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમને છે મિત્રો કે રકમ છે જોવા મળશે. તો તમે સારામાં સારી રીતે માર્ક્સ છે તમે સ્કોર કરી શકશો. એ પેપર સ્ટાઇલ ચેક પર તમે જોઈ શકો છો કે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ડેમો આપેલ છે તમે કઈ રીતે કેટલા માર્ક્સનું કઈ રીતે પૂછાશે ને તો જે મેં તમે સ્ક્રીનશોટ પાડવો હોય એ પણ તમે સાથે પાડી શકો છો. કોઈ પણ બેના જવાબ આપવો અથવા એવી રીતના આખું હશે. હવે તમને પ્રશ્ન આપેલો છે ચેપ્ટર વાઇઝ નહીં હોય બધા મિક્સમાં ટોપ 25 પ્રશ્ન મિત્રો આપેલા છે. બધીને આ પ્રશ્ન છે જીટીયુ એક્ઝામ જાઓ એની પહેલાં તમારે તૈયારી કરીને જવાનું રહેશે. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ બે લેંગ્વેજમાં જેને જે અનુકૂળ હોય મિત્રો તો તમે જે અનુકૂળ એક લેંગ્વેજ તૈયારી કરી. જેમ કે એસઆઈ એકમ છે એ પદ્ધતિને મૂળભૂત ભૌતિક રાશિઓ તથા તેના એકમ છે એ તમારે સમજાવવાના છે. પછી વર્નિયર કેલિપરની નામ નિર્દેશન વાળી આકૃતિ છે. આ પણ જીટીયુ એક્ઝામમાં પ્રશ્ન છે એ ખાસ પૂછાય છે. ટોપ આઈએમપી છે કે જે એપ્લાય ફિઝિક્સના પેપરમાં હશે એ જ પ્રશ્ન છે કે તેમાં લીધેલો છે. પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરો અને સાથે ત્રુટીઓ સમજાવવાનો છે. આ ત્રુટીનો પ્રશ્ન ઘણો અલગ પૂછાય છે અને ઘણીવાર ભેગો પણ હોય છે. તો આ બે પ્રશ્ન ખાસ કરી નાખવાના. બળનો આઘાત ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે. ઇંગ્લિશમાં પણ આપેલ છે તો એ વસ્તુ ખાસ જ ધ્યાન રાખજો. પછી કેન્દ્ર યાગામી અને કેન્દ્ર ત્યાગી બળને વ્યાખ્યાયિત કરવાનું ઉદાહરણ સાથે સમજાવવાનું છે. પછી આવશે સશક્તિ બળ અને આશક્તિ બળ વર્ણવવાનું છે. એ પ્રશ્ન ખાસ કરી નાખજો. એક આ પાંચમો. છઠ્ઠો પછી આવશે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને પછી તે પછી આવશે શું કીધું મિત્રો કે આ તમે ઇંગ્લિશમાં જોજો રાઇકોલ ઓફ ગન એ ખાસ તૈયાર કરી નાખજો. પછી વળાંકવાળા રસ્તાઓ સમજાવવાના કીધા. આઠમો પ્રશ્ન શું છે કે તો વળાંકવાળા રસ્તા. પછી પ્રતિબળના 3 પ્રકાર ટૂંકમાં તમારે સમજાવવાના છે. પ્રતિબળની વ્યાખ્યા એક તમારે ખાસ તૈયાર કરી નાખવાની છે. પછી આવશે સ્થિતિસ્થાપકતા માટે પ્રતિબળ અને વિકૃતિના આલેખની ચર્ચા કરવાની છે. ઠીક, તો 10 પ્રશ્ન જે મેં તમે સ્ક્રીનશોટ પાડ્યો એ સાથે ખાલી લેવાના રહેશે. બટ એટલા પ્રશ્નો છે ખાસ તૈયાર કરીને જવાના છે. સ્થિતિસ્થાપકના ઉપયોગ પાસે પક્કા કરી નાખવાના. પછી આવશે લાપ્લાસનું જે અણુવાદનું એક સમજૂતી છે થિયરી બરાબર છે એ ખાસ તૈયાર કરજો. પછી પ્રવાહીના પૂછતાણના ઉદાહરણ સાથે સમજાવવાનું છે. રેનોલ્ડ અંક તથા તેની અગત્યતા એક આ ટોપિક છે પ્રશ્ન એ પણ તમારી સાથે પાકું કરવાનું રહેશે. પછી તમારે એના પછીના નેક્સ્ટ છે હીટ કન્ઝર્વ મીન્સ કે કન્વર્ઝેશન અથવા તો શું કહેવાય કે તમારે સમજાવવાનું છે ઉદાહરણ સાથે. ઉષ્મા નયન જે કહેવાય છે ઉષ્મા વહન અને ઉષ્મા નયન. એ કોઈને કોઈ ન દેખાતું લખી આપું છું. ઉષ્મા વહન અને ઉષ્મા નયન ગુજરાતીમાં છે તો જ વસ્તુ જોવાનું છે. ઉષ્માના શું કીધું કે ઉષ્માના જે અવાહક અને વાહક છે એ છે સુવાહક છે અથવા અવાહક વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે. તો એ પણ તમે ટોપિકની એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે ખરેખર બે ટોપિક છે ક્યાં. પછી તમને વ્યાખ્યા આપી છે કે આમાં 2 કે 3 માર્કની ફિક્સ છે કે વ્યાખ્યા પૂછાશે ખબર છે. ભાઈ આવૃત્તિ છે પછી આવશે તરંગ લંબાઈ અને કંપ વિસ્તાર છે એક ને આવર્તકાળ. આ વ્યાખ્યા છે 100% મેં તો પૂછાશે કે ઘણા બધા પેપરમાં પૂછાયેલ છે તો વ્યાખ્યા પર પાકી કરી જવાની રહેશે. લંબગત અને સમગત તરફ વચ્ચેનો તફાવત છે આ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. બધા મિત્રોને આ પણ પાકો કરીને જવાનું રહેશે. આ તમારા 18 પ્રશ્નો થયા જીટીયુ એક્ઝામ માટેના. નેક્સ્ટ વાત કરીએ તો આવશે અલ્ટ્રાસોનિક તરંગના ઉપયોગ જણાવો ખબર છે. એક તો આ પ્રશ્ન ખાસ કરી નાખવાનો. પછી આવશે n પ્રકારના અર્ધવાહક છે એ આકૃતિ દોરીને તમારે સમજાવવાનું રહેશે ખબર છે. વચ્ચે એક એક્ઝામ્પલ પૂછાય છે 2 કે 3 એ તમને એક્ઝામ્પલ લીધેલા છે. એ જે મિત્રોને મેથેમેટિક્સ છે એ ફાવતું હોય એ છે એક્ઝામ્પલ છે એ લાસ્ટ ટાઈમ મળે ત્યારે એટલા પાકા કરી અને પ્રેક્ટિસ કરીને પછી તમારે જવાનું છે. પછી જો વાત કરીએ તો 23 પછી એ પણ એક એક્ઝામ્પલ છે. દાખલાઓ છે ચેપ્ટર 1, 2, 4 અને 5 આમાંથી દાખલા હશે. પછી આમાંથી ખાલી જગ્યાઓ છે તો ફિલ ધ બ્લેન્ક. ચેપ્ટર વાઇઝ વાત કરીએ 1, 2, 3, 4, 5 14 માર્ક્સની બરાબર છે. એ પ્રમાણે પ્લાનિંગ કરીને જીટીયુ એક્ઝામનું એપ્લાય ફિઝિક્સનું પેપર છે એ આપવાનું રહેશે. બીજી એક વસ્તુની વાત કરીએ કે માર્ક્સ છે તમારે કઈ રીતે સ્કોર કરવા તો કઈ રીતે કપાય. તો પહેલાં તો કોઈ પણ પ્રશ્ન છે એમાં તમને આકૃતિ પૂછીએ તો ફિગર ડાયાગ્રામ હતું તો તે તમારે કમ્પલસરી દોરવાનું. ઓછી મહેનતે વધારે માર્ક્સ મળે.
આકૃતિ તમે જો દોરી હોય તો જીટીયુનો રૂલ્સ છે કે ફૂલ આકૃતિ સાચી હોય આખી તો એના ફૂલ માર્ક્સ મળે છે. એ વસ્તુ ખાસ બીજા નંબરનો પોઈન્ટ એ કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે આખું પેપર છે એ લખવાનું. એનો પણ વિડીયો છે એ પણ યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પર મૂકેલો છે પ્લસ તમને પાછો હું છે એ વિડીયોઝ આપી દઈશ વોટ્સએપ ગ્રુપમાં. તો જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય એ પોતપોતાની બ્રાન્ચમાં જોઈન થઈ જાવ. જે જોઈન થવા માટે લિંક છે તમને નીચે આપેલ છે પ્લસ તમે તમારા દોસ્તોને પણ મિત્રો એડ કરી શકશો. ત્રીજા નંબરનો એટલે જેટલા પણ પ્રશ્ન આપ્યા છે પોઈન્ટ વાઇઝ જ લખવાના છે. ચૂક્યો ખબર છે મુદ્દા પાડીને અથવા તો તમે જે રીતે લખવા હોય રીતે. ચોથું એ કે પ્રશ્ન તમે કોઈ પણ લખો જેમ કે પહેલો પ્રશ્ન નથી આવતો તો સિક્વન્સ જાળવી રાખવાનો બરાબર છે. પાંચનો પ્રશ્ન નહીં પછી ત્રીજો ચોથો એવી રીતના આડાવડું કરવાનું નથી. આટલી વસ્તુને તમારે એપ્લાય ફિઝિક્સનું પેપર આપો ત્યારે તમારે ધ્યાન રાખવાની છે પ્લસ મિડના પેપર હોય એ પણ તમારે સોલ્વ કરી નાખવાના છે. એપ્લાય ફિઝિક્સનું પેપર આપો એ પહેલાં તમારે આટલા પ્રશ્નો વાંચી રિવિઝન કરી પ્રેક્ટિસ કરીને જવાનું છે જેથી કરીને કદાચ માનો પેપર કોઈ પણ હાર્ડ નીકળે તો પણ તમે 70માંથી આરામથી 30 માર્કનું તો પૂછાશે જ. બાકી તમે સ્કોર તો કરી જ શકશો બધા પ્રશ્નો જો રિવિઝન કરી નાખશો તો. એટલે કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ આટલા પ્રશ્નો છે એ તમારે સારી રીતે પ્રેક્ટિસ કરી અને એપ્લાય ફિઝિક્સનું પેપર આપવા જવાનું છે. તો સેમેસ્ટર 1માં જે નવો ડીઆઈ સિલેબસ સબ્જેક્ટ કોડ છે એના સાથે આખા પ્રશ્નો છે તૈયાર કર્યા છે. જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોના વિડીયો છે મિત્રો એ શેર કરવાનો રહેશે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોઈને કંઈ બીજો કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો ડાઉટ કેરી હોય તો. આવી રીતના બધા સબ્જેક્ટના એમપી વિડીયો મેળવવા હોય તો આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ બનાવેલ છે એમાં સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ આપેલું છે. એના સિવાય પ્લસ જો વાત કરીએ તો તમને સેમેસ્ટર વાઇઝ નીચે સેમ 1ના વોટ્સએપ ગ્રુપની લિંક આપી દઉં છું. એમાં તમારે જે બ્રાન્ચ હોય એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે. એમાં તમારે બધું મટીરિયલ છે બધા સબ્જેક્ટ એના વિડીયો આવી રહેશે. બરાબર તો એક્ઝામ માટે બધું ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.